Hello friends, welcome to EduClass for you. My name is Ayub and today I am going to teach you English grammar. વિદ્યાર્થી મિત્રો, આજના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટેના ઓનલાઈન શૈક્ષણિક ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિવિધ સમય વિવિધ ક્રિયાઓ દર્શાવવા માટે જુદા જુદા કાર્ડનો ઉપયોગ થાય છે. એમાંનું એક કાર્ડ આપણે આજે શીખીશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, આપણને મનમાં એક પ્રશ્ન થાય કે વાય શુડ વી લર્ન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? આપણે સાદો વર્તમાન કાળ શા માટે શીખવો જોઈએ? એનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન પર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ડેમોન્સ્ટ્રેટ ડેઇલી ઓર રૂટીન એક્શન્સ. વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયાઓ આપણે રોજ કરીએ છીએ, આપણી રોજબરોજની જે ક્રિયાઓ છે, એ ક્રિયાઓને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે ઉદાહરણમાં તમે જોઈ શકો છો, માય ફાધર ગોઝ ટુ હિઝ ઓફિસ રેગ્યુલરલી. મારા પિતાજી નિયમિત રીતે એમની ઓફિસે જાય છે. એ એમની રૂટીન ક્રિયા છે, એમની રોજબરોજની ક્રિયા છે. બીજા ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો, મૌલી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મૌલી સવારમાં વહેલા ઉઠે છે. એ એની રોજબરોજની ક્રિયા છે, ડેઇલી એક્શન છે એની. ત્રીજા એક્ઝામ્પલની અંદર, આઈ પ્રે ઇન ધ મોર્નિંગ ડેઇલી. હું દરરોજ સવારમાં પ્રાર્થના કરું છું. એ મારી ડેઇલી એક્શન છે, એ મારી રોજબરોજની ક્રિયા છે, રોજની ક્રિયા છે. ચોથા ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો, વી સેલિબ્રેટ દિવાળી એવરી યર. એ એક આપણું રૂટીન છે, એ રોજબરોજની ક્રિયા નથી, પણ દર વર્ષે એકવાર થાય છે. તો આવી ક્રિયાઓ પણ રોજબરોજની ક્રિયાઓમાં સમાવવામાં આવે છે. ભલે તમે વર્ષમાં એકવાર કરતા હોય, પણ વર્ષમાં એકવાર થતી હોય, 2 વર્ષે એકવાર થતી હોય, દર 4 વર્ષે થતી હોય, તો આવી ક્રિયાઓને દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ડેમોન્સ્ટ્રેટ હેબિટ્સ ઓર એબિલિટી ઓર સ્કિલ્સ. વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળનો ઉપયોગ આદત કે ટેવ અથવા ક્ષમતા કે તમારામાં રહેલું કોઈ કૌશલ્ય દર્શાવવું હોય ત્યારે સાદા વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, માય ફાધર ટેક્સ ટી એટ બ્રેકફાસ્ટ. મારા પિતાજી નાસ્તામાં ચા પીવે છે. આ એમની હેબિટ છે, એમની આદત છે, એમની ટેવ છે. છઠ્ઠા નંબરના ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો, અલીશા કેન સ્પીક ઇંગ્લિશ. અલીશા અંગ્રેજી બોલી શકે છે, એ એની ક્ષમતા છે. તો એમાં અંગ્રેજી બોલવાની એની એબિલિટી દર્શાવી છે. સાતમા નંબરના ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો, ઝિયાન કેન સિંગ સોંગ્સ. ઝિયાન ગીતો ગાઈ શકે છે. આ એનું કૌશલ્ય છે. ગાવું એનામાં એક વિશેષતા છે. એ કૌશલ્ય દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ડેમોન્સ્ટ્રેટ યુનિવર્સલ ઓર ઇટર્નલ ટ્રુથ, સાયન્ટિફિક લો ઓર એની પ્રિન્સિપલ ઓર સેઇંગ. વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળનો ઉપયોગ સનાતન કે શાશ્વત સત્ય દર્શાવવા માટે થાય છે. વિજ્ઞાનનો કોઈ નિયમ હોય કે કોઈ સિદ્ધાંત હોય અથવા કોઈ કહેવત દર્શાવી હોય ત્યારે પણ આપણે એ વાક્યને, એ ક્રિયાને સાદા વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ. જેમ કે, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ વૈશ્વિક સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ છે, ઇટર્નલ ટ્રુથ છે, આ સનાતન સત્ય છે. તો આવા સનાતન સત્યના જેટલા પણ ઉદાહરણ છે એ બધા જ આપણે સાદા વર્તમાન કાળમાં
દર્શાવી શકીએ. ત્યારબાદ આઈસ ફ્લોટ્સ ઓન વોટર, બરફ પાણી પર તરે છે. એ સાયન્ટિફિક લો છે, એક પ્રિન્સિપલ છે, એક સિદ્ધાંત છે. તો વિજ્ઞાનનો કોઈ નિયમ કે કોઈ સિદ્ધાંત દર્શાવવો હોય ત્યારે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીના ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, કહેવા કરતાં કરવું સારું. એક કહેવત છે, કોઈ ક્રિયામાં બોલવું એના કરતાં એ ક્રિયા કરીને બતાવવી એ વધારે સારી છે. તો આવી કહેવત, આવી સેઇંગ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ફિક્સ્ડ પ્લાન્સ ઓર એરેન્જમેન્ટ્સ ઓફ ફ્યુચર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યની કોઈ યોજના અથવા નક્કી કરેલી કોઈ યોજના દર્શાવવી હોય, તમે પ્લાનિંગ કરી રાખ્યું છે, આયોજન કરી રાખ્યું છે, તો એવી ક્રિયાઓને પણ સાદા વર્તમાન કાળમાં દર્શાવી શકાય. જેમ કે ઉદાહરણમાં તમે જોઈ શકો છો, મિસ્ટર અર્શ મંસૂરી ઓપન્સ હિઝ ન્યૂ ક્લિનિક ઇન 2 or 3 months. શ્રીમાન અર્શ મંસૂરી 2-3 મહિનામાં પોતાનું નવું ક્લિનિક શરૂ કરી રહ્યા છે, ખોલી રહ્યા છે. તો એ એમનો ફિક્સ પ્લાન છે, એરેન્જમેન્ટ છે. ત્યાર પછીના ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો, યોર બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ્સ એટ 10:30 AM. બોર્ડનું શેડ્યુલ નક્કી છે, ફિક્સ પ્લાન છે, સમય આપી દીધો છે એડવાન્સમાં કે 10:30 વાગે, હજુ પરીક્ષા શરૂ થઈ નથી, 10:30 વાગે શરૂ થવાની છે. તો એ એરેન્જમેન્ટ છે, ભવિષ્યનું આયોજન છે. તો એ ભવિષ્યનું આયોજન દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ ફ્યુચર એક્શન્સ યુઝિંગ કન્જક્શન્સ. સંયોજકોનો ઉપયોગ કરીને ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, મધર વિલ ગીવ યુ ફૂડ. તો મધર વિલ ગીવ યુ ફૂડ એ ભવિષ્યકાળનું વાક્ય છે, માતા તમને ખાવાનું આપશે, ખોરાક આપશે. પણ વેન કન્જક્શન એની સાથે વપરાયું છે અને એની પછી જે ક્રિયા આવે છે એ સાદા વર્તમાન કાળની છે. તો આખું ઉદાહરણ આવું બને છે વિદ્યાર્થી મિત્રો, મધર વિલ ગીવ યુ ફૂડ વેન શી કમ્સ એટ હોમ. જ્યારે મમ્મી ઘરે આવશે ત્યારે તમને ખાવાનું આપશે. તો વિલ ગીવ એ ભવિષ્યની ક્રિયા છે અને વેન કન્જક્શન સાથે જોડાયેલી છે. ત્યારબાદ, આઈ વિલ રિટર્ન યોર બુક્સ આફ્ટર આઈ કમ્પ્લીટ માય એક્ઝામ. મારી પરીક્ષા પૂર્ણ થયા બાદ હું તમારા પુસ્તકો પરત આપીશ. તો આફ્ટર એ સંયોજક છે, એ સંયોજકથી આઈ કમ્પ્લીટ માય એક્ઝામ એ સાદા વર્તમાન કાળની ક્રિયા જોડાયેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, આવર્તન ક્રિયા વિશેષણો. હવે સાદા વર્તમાન કાળને ઓળખવા માટે એની અંદર ઓળખદર્શક શબ્દો કે સમયદર્શક શબ્દોની જરૂર પડે છે, જેમાં કેટલાક એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે. ક્રિયા કેટલી વાર થઈ એ દર્શાવવા માટે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ હાઉ ઓફન ધ એક્શન હેપન્સ. એ ક્રિયા કેટલી વાર થઈ છે એવું દર્શાવવું હોય ત્યારે આવા આવર્તન ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે. જેમ કે ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ કેટલીક વાર અથવા ક્યારેક, ઓફન ઘણીવાર, નેવર ક્યારેય નહીં, જનરલી સામાન્ય રીતે, રેગ્યુલરલી નિયમિત, ડેઇલી દૈનિક, મંથલી માસિક, યરલી વાર્ષિક, એવરી એટલે દરેક અથવા દર, એવરી ડે, એવરી મંડે. એ રીતે એવરી શબ્દનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી તરીકે, સમયદર્શક શબ્દ તરીકે કરીએ છીએ. યુઝ્યુઅલી સામાન્ય રીતે, ઓકેઝનલી અવારનવાર, પ્રસંગોપાત, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, એવરી ફેસ્ટિવલ, એવરી દિવાળી, એવરી ઈદ, એવરી બર્થડે, એવરી મંડે વગેરે જેવા શબ્દોનો ઉપયોગ સાદા વર્તમાન કાળની ઓળખ દર્શાવવા માટે થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સામાન્ય સમજૂતી આપણે
મેળવી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, કઈ ક્રિયાઓમાં એનો ઉપયોગ થાય છે, એની જાણકારી મેળવી. આશા રાખું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે વર્બ ફોર્મ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઉપયોગમાં લેવાતી સેન્ટેન્સ પેટર્નની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો,